કોઈ કોઈનું નથી. અરે લાલિયાનો ફોન અલા હોબળો છો આ હોબળી હોબળી ઠાકી આખી જિંદગી કેનેડાથી લાલિયાનો ફોન આવ્યો છે. કોઈનું નથી રે કોઈ કોઈ. બોલ બેટા મજામાં? શું મમ્મી મજામાં? હવે એક જ વર્ષની વર્ક પરમિટ બાકી રહી. હવે મારે તો પીઆર નો કોઈ ઠેકાણો પડે એવો લાગતો નહીં. તો મને તો લાગે છે મારે તો બોરિયા બિસ્તર લઈને ઇન્ડિયા પાછું આવવું પડશે. શું કીધું? બોલે મીઠા લઈને ગયા હવે આ તો રાવણ આવ્યો. લાવજે મને ફોન આલ. આ તારો બાપો છે ને લોનો ભરી ભરીને થાકી ગયો અને તું બોરિયા બિસ્તર લઈને પાછી આવવાની વાતો કરે છે. તારામાં કોઈ બુદ્ધિ છે કે નહીં લ્યા? પણ પપ્પા હું શું કરું? અલા શોભા કાકાના છોકરાને હમણાં જ પીઆર આવ્યું છે. આજે જ સેતરે જઈને એમને ભેગો થો. અલા એ શોભલા ઓય આવજે. હા બોલ ને રમણિયા. અલા શોભલા મારે તો એવું લાગે છે મારું બધું રમણ ભમણ થઈ જાહે. લાલિયાને હવાર ફોન આવ્યો તો મને કે વર્ક પરમિટ નું એક જ વર્ષ બાકી હ અને પીઆર નો કોઈ ઠેકાણો પડતો નહીં તો મારે તો બોરિયા બિસ્તર લઈને પાછું આવવું પડશે. હવે મને તો ખબર નહીં પડતી હું કરવાનું. આટલી બધી ચિંતા હું કરવા કરે છે રમણિયા? ભરત પંચાલ એજ્યુકેશનમાં જતો રે. એ લોકો કેનેડામાં રહેતા છોકરાઓને જોબે અપાવે છે અને પીઆર પણ કરી આપે છે. જો તમને પણ આ પ્રોબ્લેમ હોય તો તમે પણ ભરત પંચાલ એજ્યુકેશનની મુલાકાત અવશ્ય લો. કારણ કે માત્ર ને માત્ર કેનેડા કન્ટ્રીનું જ કામ કરે છે.